કઈ રીતે? તો કે હંસો નીર અને ક્ષીર એને ભેગું કરવામાં આવે. હંસ શું કરે? પાણીને છોડી દે અને દૂધને લઈ લે. એમ સમાજમાંથી જે કંઈ સારું સારું હોય એને ગ્રહણ કરી લેવું. અને જે યુગની અંદર આપણે બધા જીવીએ છીએ એ યુગ માટે જો કેવું હોય તો વી આર લિવિંગ ઇન ધ ફાસ્ટ એજ. આ ફાસ્ટ એજ અને એરા આ બે રહેલો છે. આ યુગ બહુ ફાસ્ટ છે. અને સાથે સાથે આ યુગ માટે જો કેવું હોય તો વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. આ શોધખોળના યુગમાં આપણે જીવી રહેલા છીએ. પણ બહુ સુંદર એક ચિંતકે વાત કરી, ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓફ ધ 20th century is that a man can change his life by changing the attitude of his mind. એટલે કે ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન, મોટામાં મોટી જો ખરેખર શોધ હોય આ સદીની તો કઈ શોધ રહેલી છે? વી કેન ચેન્જ અવર લાઈફ. આપણે આપણું જીવન બદલી શકીએ જો આપણે બદલવાની ઈચ્છા રાખીએ તો. એટલા માટે ફક્ત આપણા મગજના વિચારોને આપણે સેજ એડજસ્ટ કરવાના છે આ પારાયણ દ્વારા. અને આ યુગની અંદર જો થોડુંક આપણે કરીશું તો એના દ્વારા બહુ જ મોટું કાર્ય થઈ જશે. એટલા માટે અહીંયા આગળ ઋષિઓ કહે છે કે અમારો વિવેક કઈ રીતે વધે. આ વિવેક કયા પ્રકારનો? કે જે વિવેકની અંદર જ્ઞાન હોય, જે વિવેકની અંદર વૈરાગ્ય હોય, જે વિવેકની અંદર ભક્તિ હોય. આ ત્રણની સાથેનો વિવેક કઈ રીતે વધે? જો દુનિયામાં બે વિવેક છે, એક લૌકિક વિવેક અને બીજો આધ્યાત્મિક વિવેક. લૌકિક વિવેક એટલે તમે 5 સ્ટાર 7 સ્ટાર બુસ્તાન પેલેસ, તાજ, ઓબેરોય, હિલ્ટન આવી હોટેલમાં જાઓ તો ત્યાં આગળ કઈ રીતે બેસવું, કઈ રીતે પેલો કાંટો પકડવો, ચમચી કઈ રીતે પકડવી, વિવેક છે એક પ્રકારનો. ધારો કે 5 સ્ટાર ની અંદર તમે કે 7 સ્ટાર માં જતા હો, બુસ્તાન પેલેસ જેવી મસ્કત ની અંદર હોટેલ છે, એમાં તમે ભૂખ્યા થયા હો અને તમારા ભાણામાં દાળ ભાત હોય અને સબડકા લઈને જમો તો પેલો આ વેઇટર આવીને બોલે કે પ્લીઝ ગો આઉટ, તમે બહાર જાઓ અને અવાજ ન કરો અહીંયા આગળ. કારણ કે આ 5 સ્ટાર છે, 7 સ્ટાર છે, અહીંયા આગળ અવાજ ન ચાલે. તો આ એક લૌકિક વિવેક, લોકોની સાથે વ્યવહાર કઈ રીતે કરવો, કઈ ભાષા બોલવી, કઈ રીતે શિષ્ટાચાર જીવનની અંદર કેળવવો વગેરે વગેરે. પણ દુનિયાના બધા જ વિવેકો પરિપૂર્ણ થાય ત્યાર પછી એક વિવેક શરૂ થાય છે જેને શાસ્ત્રની ભાષામાં અધ્યાત્મ વિવેક કહેવામાં આવે છે. એ અધ્યાત્મ વિવેક માટે આપણે 9 દિવસ અહીંયા આગળ બેસવાના છીએ. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે રાજા મહારાજાઓએ રાજ છોડ્યા. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે મીરા નીકળી ગયા. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે નરસિંહ મહેતાએ હરિજનવાસમાં ભજન ગાયા. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસે ઘર છોડ્યા. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે ગોપીચંદ, ભર્તૃહરિ આ રાજાઓએ રાજ છોડ્યા. અને આ વિવેકને પ્રાપ્ત કરવા માટે હજારો ને લાખો ભક્તો આ પ્રયત્ન કરી રહેલા છે. એટલે ભગવાન ધર્મ, વૈરાગ્ય, ભક્તિ એનાથી યુક્ત વિવેકની વૃદ્ધિ કેમ પ્રાપ્ત થાય? કારણ કે ભગવાન છે ને હંમેશા ભક્તિ જોતા હોય છે. તમે કેવા છો એ ભગવાન કોઈ દિવસ નિહાળતા નથી. તમારી અંદર શું છે એ ભગવાન જુએ છે. બહાર તમારો આકાર કેવો છે એને ભગવાન કોઈ દિવસ જોતા જ નથી. ભગવાન આપણા હૃદયની અંદર રહેલી ભાવના, દિવ્યતા, ભક્તિ આ જોતા હોય છે. એટલા માટે તો શાસ્ત્રની ભાષા બહુ સુંદર શાસ્ત્રકારો આપણને કહે છે. શું કહે છે? દિવ્યાધસ્યા ચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યા ગજેન્દ્રસ્ય કા
कुब्जाया किमुनाम रूपमधिकम किम तत्सुदाम नो धनम काजाति विदुरस्य यादवपते रुग्रस्य किम पौरुषम भक्त्या तुष्यति केवलम न तु गुणे भक्ति प्रियो माधव। ओ सुंदर કહે છે કે ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન તો ગુણૈર ભક્તિ પ્રિય માધવ। ભગવાનને એક ભક્તિ પ્રિય રહેલી છે। તમે જો વ્યાધ હતો મહાભારતમાં એની કથા છે, એને આપણે બહુ ટચ કરતા નથી શિવ પુરાણને સાંભળવા ન હોવાથી। આ વ્યાધનું આચરણ એકદમ નિમ્ન કક્ષાનું હતું, પણ એ ભક્ત હતો, ભગવાન એની પર પ્રસન્ન થયા। એટલે તમે બહાર જાતિ ને પાતિ એના ભેદ ભગવાનને ત્યાં નથી। જેમ ગંગા સતી કહે છે ને કે જાતિ કે પાતિ નહીં હરિ કેરા દેશમાં, ભગવાનના દેશમાં જાતિ કે પાતિ નથી। ધ્રુવ કેટલો નાનો હતો, ભગવાન એની પર પ્રસન્ન થયા। ગજેન્દ્ર હાથી હતો, એને ક્યાં એવી પ્રાર્થના આવડતી હતી, પણ એનો ભાવ ભગવાનને નિહાળ્યો, ભગવાન એની પર પ્રસન્ન થયા। કુબ્જાની પાસે ક્યાં રૂપ હતો તો એ કૃષ્ણ ભગવાન એની પર પ્રસન્ન થઈ ગયા। એટલા માટે ભગવાનને તો ભક્તિ પ્રિય છે। સુદામાની પાસે ક્યાં ધન સંપત્તિ હતી। વિદુરજી શુદ્ર જ્ઞાતિની અંદર જન્મેલા હતા અને ઉગ્રસેનની પાસે ક્યાં એવું બળ હતું। આ બધા જ સામાન્ય હતા, પરંતુ દરેકની ઉપર ભગવાન પ્રસન્ન થયા। એનું કારણ એટલું જ કે એ લોકોને હૃદયની અંદર ભગવાન પ્રત્યે ભાવના હતી। એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર સમજાવી રહ્યા છે કે જો ભાવના હોય, ભક્તિ હોય તો એના દ્વારા ભગવાન પ્રસન્ન થાય। ઋષિઓ બહુ સુંદર પ્રશ્ન પૂછે છે કે અમારા હૃદયની અંદર રહેલો વિવેક, આ વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય, અને આ વિવેક કેવો ભક્તિ સંપન્ન વિવેક, સામાન્ય વિવેક, લૌકિક નહીં। તો આ ભક્તિથી યુક્ત વિવેકની વૃદ્ધિ માટે અહીંયા આગળ પ્રશ્ન પૂછાયો, ખૂબ સુંદર રીતે જવાબ આપશે। અને ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો આપણા મહાપુરુષોએ બહુ સુંદર ગાયું કે બધા જ ગુણની શોભા ભક્તિ દ્વારા રહેલી છે। એટલે સંતો સરસ ગાય છે, સર્વ ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે ત્યારે। સર્વ ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે। કૃષ્ણ ભક્તિ હીણા ગુણ હોય વણલુણે વ્યંજન સમસોય। કૃષ્ણ ભક્તિ હીણા ગુણ હોય વણલુણે વ્યંજન સમસોય। અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે। બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ જમીણો। તો પણ છે આ બધા જ ગુણોની શોભા ભક્તિ દ્વારા રહેલી છે। અને જો ખરેખર આપણા હૃદયની અંદર એવી ભક્તિ હોય તો એના દ્વારા બધા જ ગુણની શોભા રહેલી છે।
એટલા માટે અહીંયા આગળ સંતો એ ગાય છે કે ભક્તિ એ ભગવાનને પ્રિય છે, અને જો આપણા હૃદયની અંદર આવી એક ભક્તિ હોય તો એના દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ. તો અહીંયા આગળ બહુ સુંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય એનાથી યુક્ત એવો વિવેક, આ વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય? બે પ્રશ્ન બહુ અગત્યના છે. એક તો વિવેકની વૃદ્ધિ અને જીવની શુદ્ધિ. જો આ બે આપણા જીવનમાં આવે તો કશું જ પ્રાપ્ત કરવાનું ન રહે. જીવ શુદ્ધ થાય અને બહારથી વિવેક આવી જાય એટલે બધા જ સાધનો આલોકના પરિપૂર્ણ થઈ જાય. અને અહીંયા આગળ કહે છે સજ્જનો બધા વિકારને કઈ રીતે છોડી શકે, એટલે કે સજ્જનોએ જો વિકારનો ત્યાગ કરવો હોય, એનો નાશ કરવો હોય તો એના માટે શું